બહુ સારો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યા હતા કે ઇનામી ઝોનની દરેક મસ્જિદ ઇન્શાલ્લાહ રોયલ પ્લાઝા પાસે આપણે પ્રોગ્રામ કરવાનું વિચારેલું હતું, પણ આપણને પરમિશન ન મળી અને આપણે સરકારી કર્મચારીઓના સાથ સહકાર અને શાંતિ અમન અને સલામતી જળવાઈ રહે એ માટે આપણે એ પ્રોગ્રામને ગઈકાલે રાત્રે મોકૂફ રાખ્યો અને દરેક મસ્જિદની અંદર આપણે આ પ્રોગ્રામ કરવાનું વિચાર્યું. તો આજે જે પ્રોગ્રામ કરવાની અંદર આવી રહ્યો છે, જે વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવી રહ્યો છે, તેના આજે ઘણા બધા આપણા ભાઈઓનું કહેવું એવું છે કે આ સીએબી, સીએ, એનઆરસી આ બધી વસ્તુના બિલ જે પાસ થયા, જે કાયદો પાસ કરવામાં આવ્યો છે, એ કાયદો પાસ થઈને જ રહેશે, તમારા વિરોધથી કંઈ નહીં થાય. તો સૌથી પહેલું આપણે જે કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ, કાયદો છે શા માટે અને એ કાયદો છે શું એના વિશે સમજીએ. તો સરકાર દ્વારા જે કાયદો પાસ કરવામાં આવ્યો સીએબીનો, તો સીએબીના કાયદાથી આપણે બહુ જ ઓછો વાંધો હતો અને એ કાયદાની અંદર છે કે ભાઈ સીએબી એટલે કે બહારથી આવી અને હિન્દુસ્તાનની અંદર રહેવાવાળા લોકો કે જેને ઘૂસપેઠિયા તરીકે સંબોધન કરવાની અંદર આવ્યું. તો હિન્દુસ્તાનની અંદર બહારના મુલ્કની અંદરથી આવીને વસેલા લોકો જે છે એ લોકોને આપણી સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે ક્રિશ્ચિયન એટલે ઈસાઈ, શીખ, હિન્દુ, બૌદ્ધ અને પારસી આ ધર્મના લોકોને શરણાર્થી તરીકે સ્વીકારી અને હિન્દુસ્તાનનું નાગરિકત્વ આપવામાં આવશે અને એના વગર રહેલા લોકોને હિન્દુસ્તાનનું નાગરિકત્વ આપવામાં આવશે નહીં. આપણે કોઈ ઘૂસપેઠિયાનું સમર્થન નથી કરતા, આપણે કોઈ બહારથી આવેલા લોકોની હકની અંદર મહેનત નથી કરતા, પણ આપણી મહેનત જે છે એ 14 આર્ટિકલ સંવિધાનની અંદર જે છે કે દેશ આપણો બિનસાંપ્રદાયિક દેશ છે, દરેકને પોતાના ધર્મની આધારે અને ધર્મ પાળવાની દરેકને હક છે. તો આપણે આર્ટિકલ 14 નું ઉલ્લંઘન જે કરવામાં આવ્યું છે અને દેશને જે જાતિવાદના આધારે વિભાજિત કરવામાં આવ્યો છે અને જાતિવાદના આધારે જે કાયદો બનેલો છે એ કાયદાનો વિરોધ આપણે કરીએ છીએ. એટલે આ કાયદાનો વિરોધ આપણા માટે કરવું જરૂરી એટલા માટે છે કે સીએબી નો કાયદો ઘૂસપેઠિયાઓ જે બહારથી આવેલા છે એ લોકોને નડે છે, પણ આપણા માટે આગોતરા તરીકે અને એડવાન્સ જે ચેતવાનું છે એ છે કે સીએબી ની અંદર કદાચ ઘૂસપેઠિયાઓને નાગરિકત્વ નહીં મળે, જે બહારથી આવેલા પડોશ દેશની અંદરથી આવેલા, બાંગ્લાદેશથી આવેલા, અફઘાનિસ્તાનથી આવેલા લોકોને કદાચ એ લોકો નાગરિકત્વ નહીં આપે અને બીજા બધાને સમાઈ લેશે, ત્યારબાદ આગળનો સૌથી મોટો જે કાયદો આવી રહ્યો છે એનઆરસી નો કાયદો છે અને એનઆરસી નો કાયદો જ્યારે દેશની અંદર લાગુ થશે તો જે લોકોએ દેશની આઝાદીની અંદર સૌથી વધારે બલિદાન આપ્યું એટલે કે આપણે મુસ્લિમ કોમ, જે ઈમાનવાળા ભાઈઓ કે જેની અમે આપણે ઇતિહાસ આપણે જાણ્યો જ નથી, આપણે આપણો ઇતિહાસ ભૂલી ગયા છે, બાકી સૌથી વધારે બલિદાન, સૌથી વધારે ખૂન જો વહ્યું છે તો ઈમાનવાળા ભાઈઓનું વહ્યું છે અને જેણે સૌથી વધારે લોહી વહાવ્યું, જેને સૌથી વધારે કુરબાની આલી, એ જ લોકોની જોડે સબૂત માંગવામાં આવશે કે તમે હિન્દુસ્તાની નાગરિક છો તો તમે એવો દસ્તાવેજી પુરાવો આપો કે તમે આ હિન્દુસ્તાની નાગરિક છો. તો આપણે કોઈ દસ્તાવેજી પુરાવો આપવાની જરૂર નથી. આપણા બાપ દાદા, આપણા અસલાફ આ મટ્ટીની અંદર દફન છે અને જ્યારે દેશની અંદર સુપ્રીમ પણ એના આધારે કે ભાઈ જમીનની અંદર ખોદકામ કરતા મંદિરના દસ્તાવેજ, મંદિરના અને અસ્થિઓ, મૂર્તિઓની અસ્થિઓ મળી, એના આધારે જો સુપ્રીમ કોર્ટ ફેસલો કરતી હોય કે ભાઈ આ જગ્યા પર મંદિર હતું, તો આપણા તો અસલાફ આ કબ્રસ્તાનો આ છે, આ દેશના કબ્રસ્તાનો આપણા અસલાફથી ભરેલા છે અને આપણા બી અસલાફ દફન છે. આનાથી મોટું કોઈ પ્રૂફ નથી આપણી જોડે. એટલે સૌથી મોટો પ્રૂફ છે કે અમારા બુજુર્ગો આ દેશની પાછળ કુરબાન થયા છે અને આ જ મિટ્ટીની અંદર દફન થયા છે. એટલે આપણે બી આ દેશની અંદર છે અને આપણે બી આ દેશની અંદર જ દફન થવાનું છે. બાકી બિલ પાસ થાય, કાયદો પાસ થાય, કોઈ ગભરાવાની જરૂર નહીં. આપણે ગાંધી માર્ગે એટલે અહિંસક આંદોલન કરવાનું છે. પોલીસ આપણી દુશ્મન નથી અને પોલીસને આપણે દુશ્મન બનાવવાની પણ નથી. આપણે કોઈ સરકારી પાર્ટીનો પણ વિરોધ નથી કરતા. આપણો વિરોધ ફક્ત કાયદાનો વિરોધ છે. આપણો જે વિરોધ છે, આપણો ધ્યેય એક જ રહેવો જોઈએ. દુનિયાની અંદર, દેશની અંદર અત્યારે મહેનત થઈ રહી છે કે હવે પોલીસની સામે મુઠભેડ કરવામાં આવે છે, પથ્થરમારો થાય છે, કાકરીચારો થાય છે અને મેન મુદ્દાથી આખો મુદ્દો અલગ થઈ રહ્યો છે. તો આપણે એ મુદ્દા પર ભટકવાની જરૂર નથી. આપણે ગાંધી માર્ગે અહિંસક આંદોલન, મૂક આંદોલન કે ભાઈ અમારે બસ અમારી ડિમાન્ડ છે, અમને ન્યાય આપો અને જે કાયદો દેશની અંદર લાગુ કરવામાં આવ્યો છે, દેશ બિનસાંપ્રદાયિક છે તો જાતિવાદ એ દેશનું કોઈ વિભાજન ના કરો, જાતિવાદના આધારે કોઈ કાયદો તૈયાર ના કરો. આપણું જે વિરોધ છે આ વસ્તુનો વિરોધ છે. આપણે કોઈ જગ્યા પર કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા, કોઈ નેતાનો વિરોધ નથી કરતા કે આપણે કોઈ પોલીસનો પણ વિરોધ નહીં કરતા. આપણે દેશના સંવિધાનનું સન્માન કરીએ જ છીએ. આપણે ટ્રિપલ તલાક બિલ જે થયું, પાસ થયું, એનું બી પણ આપણે આખી અંતની અંદર ઝૂકીને સન્માન કર્યું છે.
આપણે જે વર્ષોથી પુરાતત્વ તરીકે અને એક આપણી પ્રાચીન ઇમારત તરીકેની બાબરી મસ્જિદના જે ફેસલો આવ્યો એનો પણ આપણે સ્વીકાર કર્યો છે અને આપણા આણંદ શહેરની અંદર અશાંતધારો લાગુ કરવામાં આવ્યો તો આપણે અશાંતધારાના કાયદાનો બી સ્વીકાર કર્યો છે, પણ આ કાયદાની અંદર બિનસાંપ્રદાયિકતાનું હનન છે અને આ કાયદો જાતિવાદના આધારે બનવામાં આવ્યો છે. એટલે જાતિવાદના આધારે દેશને વિભાજિત કરવું એ આર્ટિકલ 14 નું ઉલ્લંઘન છે. એટલા માટે અમે આ કાયદાનો વિરોધ કરીએ છીએ અને આ કાયદાનો બિલ પાસ ન થાય એટલે અમે સરકારથી બી વિનંતી કરીએ છીએ અને અલ્લાહથી આજીજી ગુજારિશ કરીએ છીએ કે મુલ્કની અંદર અમન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે અને ઈમાનવાળા ભાઈઓ અને દેશના બીજા ભાઈઓને નુકસાન ન થાય એવા કોઈ પણ કાયદા દેશની અંદર અમલમાં ના આવે. આઝાદ હિન્દુસ્તાન जिंदाबाद, आजाद भारत जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद. जय भारत.